કોબીજની સબ્જીને કેવી રીતે ટેસ્ટી બનાવાય હું તમને જણાવું છું. હેલો મિત્રો, હું છું ચાવડા તારા. તમને આજે હું એક રેસીપી બતાવી રહી છું કોબીજની, જે તમે પણ બનાવશો તો મસ્ત ક્રિસ્પી સબ્જી બનશે. હવે આપણે એને તેલમાં ફ્રાય કરી લેવાની છે. 5 મિનિટ માટે રહેવા દઈશું. પછી આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢ્યા પછી હવે આપણે તેલ નાખીશું કુકરમાં અને એમાં ધાણા મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. મસ્ત સરસ રીતે હલાવી લઈશું પેસ્ટ ઉમેરીને. પછી એમાં હળદર મરચાંનો ને બધાનો પાવડર મિક્સ એડ કરી લઈશું. જો તમે પણ આ રીતે સબ્જી બનાવશો તો તમારું પણ મસ્ત ટેસ્ટી સબ્જી બનશે. હવે એમાં આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી લેવાનું છે. 10 મિનિટ માટે રહેવા દઈશું. ઓકે, તમે જોઈ શકો છો આપણું મસ્ત ક્રિસ્પી સબ્જી રેડી થઈ ગઈ છે. કે આ રીતે તમે પણ ટ્રાય કરશો તો તમારું પણ સબ્જી મસ્ત ટેસ્ટી અને ક્રિસ્પી બની જવાનું છે. તો આવી જાઓ બધા જમવા. મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં.